MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં પરિણામોમાં થયેલા ટેકનિકલ છબરડાને લઈને આજે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો છે. પરીક્ષા આપવા છતાં પણ પરિણામમાં નોટ એલિજિબલ અને એબસન્ટ દર્શાવવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ અને ASU સંગઠનના પ્રતિનિધિઓ આજે આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડૉક્ટર કલ્પના કવલી સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે યુનિવર્સિટીના વહીવટીતંત્રની બેદરકારીના કારણે ઘણા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવા છતાં તેમના પરિણામમાં ગેરહાજર અથવા એની દર્શાવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારની ગંભીર ભૂલોના કારણે તેઓ આગામી એક્સટર્નલ પરીક્ષાઓ આપી શકશે નહીં, જેના કારણે તેમનું આખું શૈક્ષણિક વર્ષ બગડવાની ભીતિ ઊભી થઈ છે. વિદ્યાર્થીઓએ તાત્કાલિક પરિણામોમાં સુધારો કરી યોગ્ય ન્યાય આપવા માંગણી કરી હતી. વિદ્યાર્થી સંગઠનોએ ચીમકી પણ આપી છે કે જો તાત્કાલિક પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.